ચાલો બાળકો તાલી પાડો જોઈએ. અદબ. બાળકો આજે આપણે સરસ મજાની પોપટભાઈની વાર્તા કરવી છે. ગમશે ને તમને બધાને? ધ્યાન દઈને સાંભળશો ને બેટા? વેરી ગુડ. ચાલો એક પોપટભાઈ હતા. પોપટભાઈ અને એના મમ્મી બે સાથે રહેતા હતા. તો મમ્મીએ તો કીધું કે પોપટભાઈ હવે તો તમે મોટા થઈ ગયા છો, તો દેશમાં જઈને કંઈક કમાઈ આવો. પોપટભાઈ તો કે હા સારું, ચાલો હું તો કમાવા જાઉં છું. એમ કરી અને પોપટભાઈ તો ઉડતા નીકળી પડ્યા અને ખૂબ આગે નીકળી ગયા. જંગલને પેલે પાર ગયા તો જોયું ત્યાં તો એક નદી જતી હતી. નદીના કાંઠે એક આંબાનું ઝાડ હતું. પોપટભાઈને તો એમ થયું કે એન મજાની મીઠી કેરી ખાશું અને આંબાની ડાળે રહેશું. પોપટભાઈ તો આંબાની ડાળે કેરી ખાઈ અને સૂઈ ગયા. રાતે પડી ગઈ હતી. સવારે જ્યાં ઉઠ્યા ત્યાં તો ગાયનો ગોવાળ નીકળો, કેટલી બધી ગાયું લઈ અને ચરાવવા જતો હતો. તો પોપટભાઈએ તો કીધું કે ગાયના ગોવાળ ઊભા તો રહ્યો જરાક વાર. ગાયનો ગોવાળ કહેવાય તારે તો શું કામ છે? તો કે જઈને તમે મારી માને સંદેશો આપજો કે પોપટભાઈ તો ભૂખ્યાય નથી. બોલો, પોપટભાઈ તો ભૂખ્યાય નથી અને તરસ્યાય નથી. એ આંબાની ડાળે મજા કરે છે. વેરી ગુડ. ગાયનો ગોવાળ કે અરે ભાઈ, હું તો મારી આટલી બધી ગાયું મૂકી અને ક્યાં સમાચાર દેવા જવાનું છું? તારે જોઈ તો તું તારે 2 ગાયું લઈ લે. પોપટભાઈ તો ખુશ થઈ ગયા. ગાય લઈ અને ઝાડવે બાંધી દીધી. પછી ભેંસનો ગોવાળ નીકળો, એ 2 ભેંસ દેતો ગયો. બકરાનો ગોવાળ નીકળો તો એ 2 બકરા દેતો ગયો. ઘેટાનો ગોવાળ નીકળો તો એ 2 ઘેટા દેતો ગયો. હવે પોપટભાઈ એની મમ્મીને શુભ સંદેશો દેતા હતા કે પોપટભાઈ તો ભૂખ્યાય નથી અને તરસ્યાય નથી. પોપટભાઈ તો આંબાની ડાળે મજા કરે છે. હવે પોપટભાઈને એમ થયું કે મેં તો ઘણું બધું કમાઈ લીધું છે, હવે મારે ઘરે વયું જવું છે. પોપટભાઈ તો બધું લઈ અને શહેરમાં ગયા અને વેચી નાખ્યું. કેટલાય પૈસા આવ્યા. પોપટભાઈ તો બધાય પૈસા પોતાની પાંખમાં ભરી લીધા અને ઉડતા એના મમ્મીના ઘરે આવ્યા. ત્યાં તો રાત પડી ગઈ અને ખૂબ જ ઠંડી. પોપટભાઈ તો આવીને કહે કે મમ્મી દરવાજો ખોલો, તમારો પોપટ તો કેટલાય પૈસા કમાઈને આવ્યો છે. પણ પોપટના મમ્મીને એમ થયું કે મારો પોપટ તો પરદેશ ગયો છે, એ થોડો આટલી રાતે આવવાનો છે, કોઈ ચોર લાગે છે. તો મમ્મીએ તો દરવાજો ખોલ્યો નહીં. પછી તો પોપટભાઈ બેનની ઘરે ગયા, ભાઈની ઘરે ગયા. કોની ઘરે ગયા? હા, માસીના ઘરે ગયા, મામાની ઘરે ગયા, પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. પછી છેલ્લે પોપટભાઈ તો થાકી અને દાદીમાને ઘરે ગયા કે દાદી દરવાજો ખોલો, તમારો પોપટ તો કેટલાય પૈસા લઈને આવ્યો છે. દાદીમાં તો પોપટભાઈનો અવાજ ઓળખી ગયા કે આ નક્કી મારો પોપટ છે. દાદીમાએ તો ફટાક દેખાના દરવાજા ખોલ્યા અને ગાડલા પાથરા પોપટભાઈ હાટું થઈને. પોપટભાઈ જેવા ગાડલામાં બેઠા એવી પોતાની પાખો ખંખેરી તો શું નીકળ્યું? પૈસા. મોટો ઢગલો થયો પૈસાનો. દાદીમાં તો ખુશ થઈ ગયા. પછી દાદી અને પોપટભાઈ બે ખાધું પીધું અને મજા કરી. બાળકો, તમને વાર્તા ગમી? તમે બધા કમાવા જાશો ને મોટા થઈને? સરસ, તાલી પાડી દ્યો જોઈ.